પાટણ જિલ્લામાં ફરી વધુ એક આગની ઘટના સામે આવી છે। જી હા, પાટણના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે આગની ઘટના બની હતી। જે મળતી માહિતી મુજબ દાત્રાણા ગામના હરખાભાઈ, અણદાભાઈ, ધવલભાઈ, રવાભાઈ, અણદાભાઈના વાડામાં અચાનક આગ લાગતા ખેડૂતે વાડામાં રાખેલ પૂળા તેમજ બળદગાડું સહિત ખેડૂતોના ઓજારો આગમાં બળીને ખાખ થતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને વાડામાં આગેલી આગમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેડૂતના પૂળા સહિત નાના મોટા ઓજારો સહિત ગાડું બળીને ખાખ થયું હતું। તો ઘટનાની જાણ થતા ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગની ઘટનાની જાણ થતા ગામ લોકો દ્વારા પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ગામ લોકો દ્વારા ટ્રેક્ટર સહિત લોડર અને પાણીના ટાંકા લઈ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ખેડૂતે વાડામાં રાખેલ ઘાસચારો, એક ગાડું તેમજ અન્ય માલ સામાન બળીને ખાખ થતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આગ લાગતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ જોવા મળી રહ્યું છે, પરંતુ લાગેલી આગની ઘટનામાં ચોક્કસપણે ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસ તંત્ર ઘટનાને પગલે ઘટના સ્થળે પહોંચી આવી હોવાની વિગત જાણવા મળી છે। તો આગની ઘટનાને લઈને ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય આપે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ તો આગની ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે। અમે રાતના 10:30 થી ઘરે સૂતા હતા અને ઓચિતાનું આગ લાગી। આગ લાગવાથી અમને ગામના લોકો કોઈ ભારી જતા અમને જાણ કરી એટલે અમે દોડી આવ્યા। પણ ત્યાં અહીંયા આગે સપેટી લીધેલ હતું, આખું વાળા આખામાં આગ ફેલાઈ ગયેલી હતી। પછી ફાયર બ્રિગેડ બોલાયું, એ આવતા ગામ લોકોએ મદદ કરી અને કોઈ જીસીબી સાધન હાથેથી અને આ બધું થોડુંક આગને કાબૂમાં લીધી। પણ તોય અમારા વાડામાં આખો વાડો જલાઈ ગયો અને પછી સાર હતી એ બધી હરગી ગઈ। તમારા ઓજાર કંઈ પડ્યા હતા? ઓજાર અને ગાડું અને ઓજાર જે હતા ખેતી લગતા એ અને બીજું સામાન હતું, કોઈ મકાનનો લાકડા હતા, એ બધા ઘરની સામાન વખરું હતું એ બધી હરગી ગયું। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।